નમસ્કાર દર્શક મિત્રો, 2 વર્ષ પહેલાં રાજકોટમાં એક ભવ્ય ગૌટેક યોજાઈ ગયો. એની સફળતાની સુવાસ હજી આપણને ક્યાંક ને ક્યાંક જેને કહેવાય ને કે અનુભવી રહ્યા છીએ. એવો જ ગૌટેક આવતા દિવસોમાં પૂનામાં થવાનો છે. એ વિશે ડૉક્ટર વલ્લભભાઈ કથિરિયા સાહેબ વાત કરશે. સાહેબ, આખો જે પ્રોગ્રામ છે શું છે, ક્યારે છે? નમસ્કાર, વંદે ગૌ માતરમ. જે રીતે આપણે વાત કરી એ મુજબ ગૌ આંત્રપ્રિન્યોરશિપ, ગૌ આધારિત ઉદ્યમિતાને વધારો કરવા માટે જે લોકો ગાયના પંચગવ્ય અને ગૌ આધારિત અલગ અલગ વિષયો છે, બધા સર્વાંગીણ વિકાસના ગાય સાથેના, એમને બધાને એક જગ્યાએ એકત્રિત કરીને સમાજ સમક્ષ પ્રસ્તુત કરીને કાઉ ઇકોનોમિક્સ, ગૌ આધારિત અર્થતંત્રને વધારવા માટે, ગતિ આપવા માટે, જેમ 2023માં રાજકોટમાં ગૌટેક એક મોટું એક્ઝિબિશન અને સમિટ થઈ, એવી જ હવે બીજી સમિટ, બીજો એવો એક્સપો, વાઇબ્રન્ટ એક્સપો, પરમ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ વારંવાર જે વાઇબ્રન્ટ એક્સપો દ્વારા સમાજમાં એક નવચેતના લાવી રહ્યા છે, ઉદ્યોગકારોને પ્રેરણા આપી રહ્યા છે. આવો જ એક ગાયને કેન્દ્રમાં રાખીને એને ઇર્દ ગિર્દ જેટલા ઉદ્યોગો છે એમનો એક મોટો એક્સપો પૂનાની એગ્રીકલ્ચર કોલેજના ગ્રાઉન્ડમાં મહારાષ્ટ્રમાં 20 માર્ચથી 23 માર્ચ, એટલે કે 20, 21, 22 અને 23 શુક્ર, શનિ, રવિ અને સોમ 4 દિવસ માટે યોજાઈ રહ્યો છે. જેમાં ગાયને કેન્દ્રમાં રાખીને ગાયના બ્રીડ, એટલે કે ગાયની ઓલાદ સુધરે એ માટે આજકાલ બ્રીડ ટેકનોલોજી આવી છે, એમ્બ્રિયો ટેકનોલોજી આવી છે, આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન ઓજારો આવી ગયા છે, અત્યારે સેક્સ સિમેન આવ્યું છે. તો એની મશીનરી, એનું મેન્યુફેક્ચરિંગ યુનિટ, એના એક્સપોર્ટર, ઇમ્પોર્ટર, એના માર્કેટિયર, એ જ રીતે એનાથી આગળ વધીએ તો ગાયનું દૂધ, એમાંથી બનતી પ્રોડક્ટ, એમાંથી ગાયના ખીરુમાંથી હવે ટેબ્લેટ બને છે, એમાંથી અત્યારે ગ્રેન્યુલ બને છે. ગાયના બટર, દેશી ગાયની વાત કરું છું ત્યારે એમાં એની ઘીમાંથી બનતી પ્રોડક્ટ, એની મશીનરી, એનું માર્કેટિંગ, એ જ રીતે ગૌમૂત્ર, ગોબરમાંથી અનેક આઇટમો બને છે. ફર્ટિલાઇઝરથી માંડી, પેસ્ટિસાઇડ, દવાઓથી માંડીને, અર્કથી માંડીને, નેનો સેલ્યુલોઝ અને આવા સબરસ જેવા પીણા કે જે ગૌમૂત્રની સુગંધ ન આવે, વાસ ન આવે. તો એવી બધા જ જેટલા ઉદ્યમીઓ છે, ગોબરમાંથી ફર્ટિલાઇઝર બનાવનારા, પેઇન્ટ બનાવનારા, પ્લાસ્ટર બનાવનારા, આવા પેપર બનાવનારા અને બ્રિક્સ બનાવનારા, ગૌ ટુરિઝમ, ગાયને કેન્દ્રમાં રાખીને ગૌશાળામાં ટુરિઝમ સેન્ટર ડેવલપ કર્યું હોય, યુવાનો આવીને, બાળકો આવીને હગ કરે, બાળકો આવીને ત્યાં પ્રેરણા મેળવે, ત્યાં થોડું ઓર્ગેનિક રેસ્ટોરન્ટ હોય તો એનો ખોરાકનો સ્વાદ ચાખે, ઓર્ગેનિક ફળફળાદી ચાખે, એવું કાઉ ટુરિઝમ, ગૌચર વિકાસ અને સાથે સાથે બાયો એનર્જી, આજે બાયોગેસ, સીએનજી, ઇલેક્ટ્રિસિટી ગોબરમાંથી થાય છે. એ જ રીતે એમાંથી ધીમે ધીમે કદાચ બાયો ફર્ટિલાઇઝર, બાયો પેસ્ટિસાઇડ, એની મશીનરી, એમ અનેક પ્રકારે કાવ હોસ્ટેલનો કન્સેપ્ટ હવે ડેવલપ થયો છે. હવે ગૌ આધારિત જેમ સોસાયટી છે એમ કામધેનુ નગર, આપણે આખું કોઈ પણ બિલ્ડર નગર બનાવે છે તો એ કામધેનુ નગર કે જ્યાં એક ખૂણામાં સરસ મજાની ગૌશાળા હોય, એક સોસાયટી હોય. તો આ બધા દેશભરની અંદર ક્યાંય ને ક્યાંય આ પ્રકારની ઉદ્યમિતા સાથે જોડાયેલા લોકો પોતાની રીતે કામ કરી રહ્યા છે. એ બધાને એક જગ્યાએ એકત્રિત કરીને સમાજ સમક્ષ પ્રસ્તુત કરવા, બ્રાન્ડિંગ કરવું અને સાથે સાથે અનેક બાકીના લોકો પ્રેરણા મળીને પોતપોતાના વિસ્તારમાં આ પ્રકારની ઇન્ડસ્ટ્રીઝ અથવા આ પ્રકારનો વ્યવસાય, આ પ્રકારની છોડ, અને પાછું એમાં સ્મોલ સ્કેલ અને નાનામાં નાનો ગૃહ ઉદ્યોગ, મહિલાથી માંડીને કોર્પોરેટ લેવલ સુધીના 1000 કરોડ સુધીના પ્લાન્ટ પણ લોકો કરે. એ દ્રષ્ટિએ ત્યાં બધા એકત્રિત થશે, એમનો એક સમાગમ થશે, સેમિનારો થશે, કલ્ચરલ પ્રોગ્રામ થશે. ગૌ સંવેદના જગાવવાનો, ગૌ આધારિત ગૌની ઉપયોગિતા સમજવાનો, મહાત્મ્ય સમજવાનો એક મોટો મેળાવડો કે જેમાં અમે 5 લાખથી પણ વધારે લોકો ત્યાં આવે, જુએ અને જ્ઞાન પ્રાપ્ત કરે. એ પ્રકારનો ગૌટેક 2026 પૂનામાં એગ્રીકલ્ચર કોલેજના ગ્રાઉન્ડમાં માર્ચ મહિનાની 20, 21, 22 અને 23, 2026ના રોજ યોજાવાનો છે. આપ સૌને આ એક્સપોમાં જોવાનું, જોડાવાનું અને સહભાગી બનવાનું નિમંત્રણ છે. આવો આપણે ગૌ સેવા માટેના આ એક મોટા પ્રકલ્પમાં સહભાગી બનીને ગૌ સેવાના, ગૌ માતાના આશીર્વાદ પ્રાપ્ત કરીએ. જી સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર.